વડોદરા શહેર મકરપુરાના રેવન્યુ સર્વે નંબર 272ની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદમાં હવે સામા પક્ષે પણ પોતાની વાત મૂકી છે। વાઘોડિયા ખાતે ખાનગી હોટલમાં પત્રકાર પરિષદનું આયોજન કરીને જ્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપનો માહોલ આ જમીન મામલે ચાલી રહ્યો હોય તેવામાં મુકેશ કિકાણી અને ચંદ્રકાંત પટેલે પણ એક પત્રકાર પરિષદનું આયોજન કરી અને પોતાની વાત રજૂ કરી છે। સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી। સચોટને સાચી માહિતી મળે એના માટે પ્રેસ કોન્ફરન્સ બોલવામાં આવી છે। કહેવાતી શ્રીજી કોર્પોરેશનની ટોટલ 10 ભાગીદારો છે। 10 ભાગીદારોમાં 5 ભાગીદારો એવા છે જે હું પોતે ચંદ્રકાંત જયંતિભાઈ પટેલ છે અને મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદારમાં હું પોતે છું। 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે। આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી એને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી। રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજિસ્ટર કરી દીધી। એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજિસ્ટ્રેશન ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું તેમ છતાં પણ હાજર રાખેલ નથી। આજે તમે ટીકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું થયું? પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે। ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો, ખબર નહીં કેમ। હવે એ લોકો ખોટા માણસનું સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી। એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબને। એ સાથે સંબંધમાં કશું મિત્રતાનો જ હતો પણ 2019 પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે। અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ અમે 5 ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈપણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી। કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને કોઈ અધિકાર આપેલા નથી। મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે। મારું મકરપુરા 272ની જગ્યા આવેલી છે 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે। એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023ના રોજ। એ દસ્તાવેજ 9,74,000નો દસ્તાવેજ કર્યો છે। સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે, ચેકથી પેમેન્ટ કરેલું છે, બરાબર। આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં। એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો। મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી। અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ કે જૂઠો ડેવલપમેન્ટ કરાર। એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની। એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ, સાહેબ મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ, મેં એમાં હેનું ચીટિંગ કર્યું? ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો। તો એમણે તે તટસ્થ તપાસ ઉચ્ચ અધિકારીને આપી, ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ FSLમાં મોકલ્યો, FSL રિપોર્ટ આવી ગયો, FSL રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી આવી, ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, અમે લોકો જેલમાં મોકલી આપ્યા। ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે। એની સામે મેં સિક્યુરિટી મૂકી છે, એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે। એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે। અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે। અરજી આપી પછી સિક્યુરિટી લેખી તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો। એટલે આમાં શું છે પોઝેશન કોનું એ કંઈ, તો મેં તો હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું। ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને લેખિતમાં અરજી આપેલી છે। અરે મારી આગળ
એનું ભાગીદારી ડીડ જ ઓરિજિનલ નથી. આ ચંદ્રેશભાઈ આગળ છે. ઓરિજિનલ ડીડ, ચેકબુક, પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે. સીજી કોર્પોરેશનનું જ ઓરિજિનલ કાંઈ નથી. અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજની કોઈ વેલિડેશન જ નથી રહેતી. દસ્તાવેજ ક્યારે થવાનો? બધા કાગળિયા તમારી પાસે છે? 8/2/2023 રોજ મારો દસ્તાવેજ થયો. દસ્તાવેજ થઈ ગયો, મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ. ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો. મેં સિટી સર્વેમાં એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ. 3 મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું. વાંધા અરજી કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજૂર ના પાડે તો બરાબર, રાહિત વ્યક્તિ ના પાડે કેવી રીતે ના પાડે? તો કલેક્ટર સાહેબને અરજી આપી. એની ગઈકાલની તારીખ હતી સુનાવણી. હવે 11 તારીખે એનો ઠરાવ છે મંદિરનો. કયા આધારે શ્રીજી દાવો કરે? નો ડેવલપમેન્ટ કરાર હતો ત્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નહોતો. તે પહેલાં એણે દાવો કરી દીધેલો છે. હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને. પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે. સર, રાજકોટ પોલીસમાં જે અરજી કરી છે તપાસ કરતા એવી ખબર પડી છે કે એ તો દફતરે કરવામાં આવી છે અરજી મારી અરજી તો મેં 4-5 વખત અરજીઓ કરી છે પણ કોઈ મારી અરજીઓ દફતરે કરે છે. એટલે આપ માનો છો જે આપણી પાસે ડોક્યુમેન્ટ છે એ બધા સાચા છે, આપણી પાસે જ છે, તમારી સાથે ફ્રોડ થયો છે, આપ માનો છો? હા, માનું છું ને. ફોડ મારી યારે ફોડ જ કરે છે આ લોકો. અને ઉત્સાહમાં એવી રીતે વિડીયો ક્લિપો બહાર કરે છે કે મારા અવાજમાં મારી જૂની બોલેલી મશ્કરીમાં થયેલી વિડીયો ક્લિપો. શું એ લોકોનો હેતુ શું હોઈ શકે તમારી? તોડપાડ કરવાનો, પૈસાનો તોડ સિવાય બીજું કોઈ કામ નથી. આ ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો આખા બરોડાને બધા મીડિયા સહિત પોલીસ સહિત બધા કર્મીઓને ખબર જ છે કે આ તોડ સિવાય બીજું કોઈ વાત જ નથી આમાં. લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે પણ મારો નંબર હજી આવ્યો નથી. મેં લેન્ડ ગેબિંગની ફરિયાદ આપેલી છે કલેક્ટર સાહેબને કે ભાઈ અમને કબજો જમાવ્યો છે. મેં લેન્ડ ગેબિંગની 7મા મહિનામાં ફરિયાદ આપેલી. સીએમઓ પીએમઓ સુધી આપણે આ સીએમઓ, હોમ મિનિસ્ટરો બધે મેં ફરિયાદોની અરજીઓ આપેલી છે બધી, પણ કોઈ એક્શન લેવાતા નથી. એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. શું ન્યાયતંત્ર પર શું આશા છે આપને? ન્યાયતંત્રને જો આ પ્રેસ કોન્ફરન્સ કરી ન્યાયતંત્ર સાંભળ છે એટલે જો એ કોણ સાચું છે કોણ ખોટું છે એ તો એમને બી ખ્યાલ આવે જ છે બેટા છે. તો એમને બી જે ન્યાય લેવો એ લઈ શકે છે સાચા માટે.